નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી. ભાલ પંથકમાં આવેલા ભડભીડ ગામે વિદેશી દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી. બુટલેગરો ફરાર. 14.38 લાખનો મુદ્દામાલ કબજે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા ભડભીડ ગામે મોડી રાત્રે 3 બુટલેગરો સાથે મળીને ઇંગ્લિશ દારૂનું કટિંગ કરી રહ્યા હોય તે વેળાએ વેળાવદર પોલીસ ત્રાટકતા બુટલેગરો અંધારામાં અલોપ થઈ ગયા હતા. આથી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા બોલેરો પિકઅપ કબજે કરી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિના સમયે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના જવાનો વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ભડભીડ ગામે રહેતો વિજય અર્જણ શિયાળિયા પોતાના ઢોર બાંધવાના વાડામાં 2 બુટલેગરો સાથે મળીને ઇંગ્લિશ દારૂનું કટિંગ કરી રહ્યા છે અને ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પશુચારાની આડમાં સગ્યા કરવાની ફેરી કરી રહ્યા છે. જે માહિતી આધારે પોલીસ જવાનોએ બાતમીવાળા સ્થળે રેડ કરતા પોલીસને નિહાળીને 3 શખ્સો અંધારામાં પલાયન થઈ ગયા હતા. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને જોતા પશુચરણની આડમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ કરી અન્યત્ર હેરફેર કરવાની પેરવી ચાલી રહી હતી. આથી પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ઇંગ્લિશ દારૂની 636 નંગ બોટલ તથા GJ 14 AT 3838 નંબરની મહેન્દ્ર બોલેરો પિકઅપ વાન મળી કુલ રૂપિયા 14,38,648નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂ અંગે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અક્ષરપાક સોસાયટીમાં રહેતા અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા તથા ભરત વિભાભાઈ છાંટિયા નામના બુટલેગરો ક્યાંકથી ઇંગ્લિશ દારૂનો જથ્થો બોલેરો પિકઅપમાં ભરી લાવી ભડભીડ ગામે વિજયના વાડામાં આ દારૂનું કટિંગ કરી લઈ જવાની પેરવી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી વેળાવદર ભાલ પોલીસે ઇંગ્લિશ દારૂ તથા વાહન કબજે કરી ફરાર થઈ ગયેલ અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા, ભરત વિભાભાઈ સાંટિયા ભરવાડ અને વિજય અરજણભાઈ શિયાળિયા વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બોલેરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.